મોટું બધું નુકસાન કરી નાખ્યું. મને એટલો જીવ પડે ને કે મને એમ કે તમે બસમાં વયા જાઓ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધા મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો આજનો વ્લોગ એન્ડ કરીને પાછો સ્ટાર્ટ કરું છું, કેમ કે અમે લોકો સુરતથી નીકળી ગયા છીએ અને રાજ હોટલ વૈટા છીએ. જો અમદાવાદ જઈએ છીએ મારા ઘરે ઘણા દિવસ પછી. સાતમ કરવા આવી હતી તો સાતમ કે પૂરી પણ થઈ ગઈ અને જય પણ લેવા આવી ગયા છે મને કાલનો પરમ દિવસનો લેવા આવી ગયો. સાપુતારા હતા, સાપુતારા મજા કરી અને મોટું બધું નુકસાન કરી નાખ્યું. બહુ સાચી વાત છે. આ તો મને એટલો જીવ પડે ને કે આપણી વસ્તુમાં કંઈક નુકસાન થાય ને એટલે આમ જીવ પડે કે ઓહો કેટલું નુકસાન થઈ ગયું. થોડુંક એવું થાય તો એ બહુ વધુ લાગે. તો અમે સાપુતારાથી આવતા હતા તો મોટી નુકસાની થઈ ગઈ અમારી જોડે. અમારો કાચ ભાંગી ગયો છે કારનો. કેવી રીતે ભાંગ્યો જોઈ? અરે એવો ટ્રક હતો ને, ટ્રક આગળ હાલતો હતો ને તો એનો કાકરો મોટો અવળો મોટો ઉડ્યો ને સીધો ધડીને દેખ અહીંયા આવ્યો, અહીંથી ટપ્પાંગ થઈને પાછળ વહી ગયો. એવી રીતે પતી ગયો. તો એ સારું, કોઈને કંઈ થયું નથી, કેમ કે મોટો એવો પાણકો આવ્યો ને અચાનક એવો અવાજ આવ્યો ને હું તો બી ગઈ. મને એમ કે ટાયર ફાટ્યું, પણ ત્યાં બરાબર અમે સુરત પહોંચવા આવતા હતા અને આવી નુકસાની થઈ ગઈ. પછી જો આવું બધું થયું, સાપુતારાથી આવીને મોટી નુકસાની થઈ ને અત્યારે અમે લોકો અમદાવાદ જઈએ અને આ રસ્તામાં તો મને એટલી બીક લાગે છે ને. જો અમે અહીંયા રસ્તામાં ઊભા ને અમારી બસ મળી ગઈ. આપણું વાહન જોઈને એટલા ખુશ થઈ જાય ને આપણે, મને મજા આવે. અહીંયા રસ્તામાં રેસ્ટ માટે ઊભા હતા ને બસ મળી ગઈ. જઈને ગઈ તમે બસમાં ના વહી જાઓ. જોતોય મારા હું જોતાય નથી. એક તો મને આ જોઈને દુઃખ થાય સાચે બહુ. મને એમ કે તમે બસમાં વયા જાઓ. હાલે એક તો અમે જો પહેલી વાર સુરતથી સાંજે નીકળ્યા છીએ ને તો મોસ્ટ ઓફ આમ દિવસના વયા જાય અમદાવાદ. અને આજે તો કેટલા વાગી ગયા, 10 વાગવા આવ્યા અને નકરા મને બસ કરતાંય ખટારા જ તે વધુ તો આમ દેખાય છે. અહીંયા ટ્રાફિક જ એટલો છે ને રસ્તામાં, બીક લાગે હો મને તો. એમાંય જઈને આ છેદ છે એ જઈને સામે જ આવે છે મોઢામાં, દેખાતું જ નથી કદી. આમ કરીને જો આમ કરીને એટલે સામો સામ મોઢામાં જ આવે. થોડાક ત્રાસન બાંઘે છે થઈને જોઈ છે એ આગળ. એટલે સારું, ચાલો તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જોઈ મને આવડી બસો જોઈને એવી ખુશી થતી હોય એમ થાય આપણું વાહન જાય. પણ એટલી બધી બસો હોય તો દોડતી જ હોય બધી રસ્તામાં જાતી જોઈ કા. કાચમાં દેખાતું જ નથી. ટીપુ અહીંયા અહીં ચાંદલો કરી દીધો તો સારું લાગે. તો ચાંદલો રાખાતો આગળનો અહીંયા નડે હે બહુ. રાખવો નથી. આ ઊંટ આવશે ને પાછા કાચમાં. હા, એ મોટું ગાડી 2 દીમાં હમણાં કાચ નાખી દે. હું કાલ મસ્ત મજાનો કાચ બધું કમ્પ્લીટ થઈ ગયું. એમાં કઈ હોય નહીં ભાઈ, ઉપાધિ ના કરવાની હોય. આવતું હોય જાતું હોય, ગાડી ટોટલ જ હોય તો થઈ જાય. એમાં કઈ હોય નહીં, તો મસ્ત મજાનું થઈ જાય. કાલે જ લગભગ કાલે આપી આવીશ. તો એ ફોન તો કરી દીધો તો મેં એને, કે વાંધો નહીં આપી જજો ને. હવે કાલે જો હોય કાલે એને આપી દઈશ. તો વાંધો નહીં કરી દે કે કાલ 2 દી રાખે. જો કે હવે હાથમ આઠમ કંઈ હે નહીં, ક્યાંય આપણે જવાનું નથી ઓફિસ સિવાય. તો પછી ગાડી ભલે ની એની પડી હોય તો હું ફાયદો હોય. બસ કાલ આપી આવે એટલે થઈ જાય ગાંડી. એમાં હું ચિંતા કરવાની હોય. પણ આપણી વસ્તુ હોય તો એમ થાય કે કંઈક થાય ને એટલે એમ થાય કે ઓહો
એટલું થઈ ગયું. થોડુંક થાય તો વધુ લાગે. બસમાં કંઈક થાય ને તો મને એટલો જીવ પડે ને. અને આ તો આપણી મહેનતની બધી વસ્તુ હોય, કાંઈ એમ થોડુંક એવું થાય તો એમ થાય કે આ કેવું આવું ખબર નથી પડતી. સાચે આ જોઈને તો હું બી જ ગઈ હતી. હું કહું શું થઈ ગયું. સારું ચાલો, સારું થઈ જાય તો સારું થઈ જ જશે. જો કે પણ પાછો આ કાચ તો વયો જશે ને મારો. ચાંદલા આ ઊંટ ને બધું આવવું જોઈએ. હો ને આવી જાય. તો અમે લોકો ભરૂચ પહોંચી ગયા ને ત્યાંનો પુલ જો, મોસ્ટ ફેમસ ભરૂચનો પુલ. તો ફાઇનલી એક્સપ્રેસ હાઈવે આવી ગયો છે અને અમે ભરૂચથી નીકળીને સીધો એક્સપ્રેસ હાઈવે પકડી લીધો છે. એટલે એમ થાય જલ્દી થોડાક પહોંચી જાય. અને પહોંચવાની જરૂર પણ છે, કેમ કે મને તો ફૂલ નીંદર આવે છે. સવાર 4 વાગ્યાની વાત છે ને 2-3 વાગે પહોંચશું તો 24 કલાક થઈ જશે. આને નીંદર નથી આવતી, સારી વાત છે. મસ્ત ગાડી હકાવી છે એની ધૂનમાં. જો કે હું પણ જાગું જ છું, સૂતી નથી. તો સારું ચાલો અમે લોકો એક્સપ્રેસ હાઈવેની મજા માણી લઈ. અત્યારે કેટલા બધા વાહન ચાલુ થઈ ગયા છે, તમે જો એટલે એમ થાય. આ એક્સપ્રેસ હાઈવે ઉપર 6 પટ્ટી રોડ છે, પણ એટલા બધા વાહન ચાલુ થઈ ગયા ને કે વાત ના પૂછો. જાણે હાવ નેશનલ હાઈવે હે, એટલા નેશનલ હાઈવે હે ને અહીંયા એટલા વાહન હે ને એટલા અહીંયા રાતના વાહન જતા. 4 વ્હીલું 2 વ્હીલું બધું અલાઉ છે અત્યારે તો, પણ બહુ જ વાહન ચાલુ થઈ ગયા છે. બસીસ, ટ્રક, ખટારા બધું બહાટી બોલાવે છે ભાઈ અત્યારે તો. ખરેખર મસ્ત મજાનો નેશનલ હાઈવે ઉપર આપણી છૂટી હાકે છે ગાડી. 100 વચ્ચે જ નથી, 70-80 ચાલે છે ભાઈ. હું થોડી ઘણી હવે નીંદર કરી લઈશ. ત્યાં એ આપણે અમદાવાદ પહોંચાડી દેશે ભાઈ. મસ્ત મજાનો રસ્તો છે એટલે. તો ફાઇનલી અમે લોકો 3 વાગે અમદાવાદ પહોંચી ગયા હતા રાતે. પછી ભાઈ એવા થાકી ગયા હતા ને એટલે સૂઈ જ ગયા. તો સારું ચાલો આ વાળો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો કેવો નહીં. અને અમારી ચેનલમાં ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા વ્લોગની નોટિફિકેશન તમને મળી જાય. સારું તો ચાલો, બાય બાય.